હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને અત્યારે થઈ ગયા છે સવારના 8 વાગી ગયા છે. આપણે ઉઠીને થઈ ગયા છે એકદમ ફ્રેશ. હવે 4 વાગ્યા સુધી તો જાગતા હતા અને પછી આપણે સુઈ ગયા હતા. તો અત્યારે ઉઠ્યા છે એકદમ થઈ ગયા છે મોટું મોટું જોઈ ને 8 વાગે થઈ ગયા એકદમ કમ્પ્લીટ ફ્રેશ. ને હવે તમને અહીંનો જે મેળો લાગેલો છે મેળાની માહિતી તમને આપીશું. જો પાછળ ધજા બદલાવ છે, ત્યાં ઢોલ વાગી રહ્યા છે, એવો બધો માહોલ અહીંયા ચાલી રહ્યો છે. અને હા એક ખાસ વાત છે, જે અહીંયા ગાયો આવેલી છે તો ગાયોને પણ તમને બતાવીશું. અહીંયા ઘણી બધી વિનામૂલ્ય સેવા છે, રોશની આપતા હોય એવી બધી સેવાઓ છે, બધું તમને આ વિડીયોમાં બતાવીશું. વિડીયોમાં ગઈને લાઈક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો અત્યારે આપણે જઈએ મેળો જે લાગેલો છે મેળાની બજાર તમને બતાવીએ અને અહીંની જે તેનો માહોલ છે તે તમને બતાવીએ. ચાલો અત્યારે સીધા આપણે જઈએ બજાર લાગેલી છે તો બજાર તરફ તમને લઈ જઈએ. ચાલો મિત્રો, જે આપણે બજારને અત્યારે પહોંચી ગયા છીએ. આપણે બેન બનાવીને એના છોકરા અને છોકરીને લઈને જો આ જો માથું હેરખે કરી આવે છે. જો આપણે આ મેળાની જે બજાર લાગેલી છે તે બજારમાં જઈએ અને ત્યાંનો તમને માહોલ બતાવીને જો અહીંયા આપણે જો ન્યૂ ધજા અત્યારે ચડાવી છે એ પણ તમને બતાવ્યું. તો ચાલો આપણે સીધા બજારમાં જઈએ. હું આ જો આઈલો જો મારી કારી. તો ચાલો તમને બજાર બતાવીએ અહીંની. તો ફાઇનલી મિત્રો જો આપણે બજારમાં પહોંચી ગયા છીએ ને આ જો ઝીંઝુવાડા જે કચ્છની અંદર આવેલું છે વાછા દાદાનું મંદિર, ત્યાં મેળો લાગેલો છે ને ત્યાંની જો આ કટલેરી બજાર છે જે રમકડા બજાર પણ કહેવાય છે. અને બધી વસ્તુ જો અહીંયા વેચાતી હોય ને એવું ઘણું બધું જો અહીં છે. અત્યારે સવારનો માહોલ છે એટલે એટલી બધી ટ્રાફિક નથી. અહીંયા જો લેડીઝને બધી વસ્તુ મળી રહી છે, જે કંઈ ખરીદી બધી કરતા હોય તે બધું મળી રહી છે. અને અત્યારે જે સવારનો માહોલ છે, સવારના માહોલના હિસાબે છે ને થોડીક ટ્રાફિક ઓછી હોય. પછી તો જેમ જેમ આપણે જો ટાઈમ જતો જાય એમ ટ્રાફિક પછી વધતી જાય, પબ્લિક જેમ આવતી જાય એમ બજારની અંદર ખરીદી કરવા માટે લોકો બધા આવતા રહે છે. અત્યારે તો જો બહુ કંઈ વાંધો નથી, જો અત્યારે શાંતિ એકદમ માહોલ છે. હજી તો બધું જો ગોઠવાઈ રહ્યું છે, જે કટલેરીનો આ સામાન છે તે રમકડા તે બધું ગોઠવાઈ રહ્યું છે બજારની અંદર. ને અમે તો જો અત્યારમાં નીકળવાનું હતું એટલે જો બજારમાં આવી ગયા હતા ફરવા માટે. જો અહીંયા ફરી લઈ ખરીદી કરી લઈને પછી આપણે જઈએ મંદિર અંદર ને મંદિરનું તમને દ્રશ્ય અત્યારના બતાવીને પછી આપણે જઈએ ઘર તરફ રવાના થઈએ. તો ચાલો આ બજારમાંથી હવે આપણે ખરીદી કરી. તો ફાઇનલી મિત્રો જે આપણે બજારમાં રખડીને વ્યવહાર છીએ ને હવે આપણે જવાનું ઘર તરફ રવાના થવાનું. તો તે પહેલાં તમને જે ગૌશાળા આવેલું છે ગૌશાળા બતાવીને જે આપણે તમને વાત કરી હતી કે રસની વિનામૂલ્ય સેવા ચાલી રહી છે તો એ બાજુ આપણે જઈ રહ્યા છીએ. તો તે તમને બતાવીને પછી આપણે જવાનું ઘર તરફ રવાના થઈએ. ચાલો વિકાસભાઈ, આપણે જઈને ચા પાણી પીવડાવી લઈ અને જો આપણી ગાડીમાં બધા થઈ ગયા કમ્પ્લીટ. તો ચાલો હવે જઈએ ને તમને જે બધી છે એ બધું બતાવીએ હવે. તો હા મિત્રો, જો આપણે આવી ગયા હતા ગૌશાળાની અંદરનો. જો ગૌશાળાની ગાયોની તમને જો વાત કરી તો અહીંયા કુલ છે 8000 જેટલી ગાયોનું જો અહીંયા રાખેલી છે ને એમાંથી 120 ગાયો છે તે દૂધણી છે, દોવા દે એવી 120 ગાયો છે ને ટોટલી 8000 ગાયોને અહીંયા ગૌશાળાની અંદર રાખેલી છે. તો એટલું બધું મિત્રો આપણે ગૌશાળાની જો તમને માહિતી આપી દીધી ને અહીંયા જો ફ્રી વિનામૂલ્યે રસની સેવા આવેલી છે. શેરડી તમે જોઈ શકો કેટલી શેરડી છે આવેલી છે અને અહીંયા એકદમ ફ્રીમાં વિનામૂલ્ય એકેય પૈસા લીધા વિનાનું જો અહીં ફ્રીમાં રસની બધાને સુવિધા આપવામાં આવે છે. જેટલા ગ્લાસ રસ પીવો એટલા ગ્લાસ અહીં રસની ફૂલ સુવિધા ઠંડા રસની આપેલી છે. જે અહીંયા ગૌશાળા પછીની જો આ બીજી સેવા છે તે અહીંયા રણની અંદર આ રસની સેવા છે. તો બહુ ખૂબ સારી વાત છે. ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ રવાના થવા માટે ઘરે. તો અહીંયા આપણે ખૂબ રેખડા એન્જોય કર્યો ને અહીંયા તો બધી બહુ મજા આવી આપણને. હવે બધા હવે જો રખડી લીધું, ખરીદી કરી લીધી ને હવે બધા જાય છે ઘરે. 9:30નો ટાઈમ થઈ ગયો. ચાલો હવે બધા જઈએ ઘર તરફ. હજી જો 2 લોકો હોય આવી જાય પછી સીધી ગાડીને સ્ટાર્ટ કરીને આપણે પાછળ જે જર્ની હતી ઘર તરફની જર્નીને ચાલુ હોય. ચાલો ભાઈ ઓલાને બોલાવી લ્યો હાલો એટલે આપણે નીકળીને. જો આ બધે આ ફેમિલી જો આખી ખડકાઈ ગઈ. જો તડકો એ કે બહુ લાગે છે એ કે અમને તો એ કે જો આ ભાઈને બહુ તડકો લાગે છે. ચાલો એ લોકો પણ આવી જાય એટલે આપણે સીધા હવે જઈએ ઘર તરફ ને તે તમને માહોલ બતાવતા ઘરે પહોંચી.
ચાલો હવે આપણે જો અહીંથી નીકળી ગયા છીએ અને હવે સીધા જો આપણે શું કહેશ ભાઈ બોલો હું અમે અહીંયા આવ્યા હતા વિડીયો ઉતારવા વિડીયો ને તો માનતા મેળવા અમે માનતા મેળવા આવ્યા હતા તો જો માનતા મેલાઈ ગઈ છે ને થઈ ગયા છે નાઈટ રોકાણ અને હવે જો આપણે બીજો સવાર થઈ ગયો ને થઈ ગયા ઘર તરફ ફરી પાછા જવાના હું આ ડ્રાઈવર સાહેબ શું ગયા ચાલો હવે સીધા આપણે હવે રખડતા રખડતા ઘર તરફ નીકળી જઈએ હું ખાવું ફાકી ખાવી જોઈએ આપણે જો ફાકી રહીને ફાકી ખવડાવી દઈ અને ગાડીને કરી દઈ રવાના લો તો ફાઇનલી મિત્રો જો આપણે નીકળી ચૂક્યા છીએ જો ઘર તરફ જવા માટેના રણનો માહોલ તમે જોઈ શકો જો તમારી જ્યાં સુધી નજર પડશે ત્યાં સુધી જો તમને ખાલી રણ જ દેખાશે એક ઝાડવા કે કોઈ મકાન કે એવું કંઈ પણ વસ્તુ અહીં દેખાય જ નહીં નકરું જો રણ જ છે 35 કિલોમીટરનો જે રણનો રસ્તો હોય જ્યાં તમે ખાલી રણ જ જોઈ શકો જે પીરી માટી આવેલી હોય તે કેમ કે આ દરિયા કિનારો છે અને આમાં ચોમાસાની અંદર તો આમાં બધે પાણી ભર્યું હોય એટલે અત્યારે થઈ ગયો છે એકદમ ખુલ્લું વાતાવરણ આપણા વકીલને કાગળ પહોંચાડી તારું આમ ખાના સોરા હારે નક્કી કરી નાખ્યું છે તમે ભરાશે હાલો તૈયારી કર તો તું ઈ મુરબ્બીઓ છે એમ ને તો ફાઇનલી મિત્રો જો આપણે મોજ મસ્તી ધબાધબી કરતા કરતા પહોંચી ગયા છીએ જામનગરની અંદર ને જામનગરની બજાર તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જો રણમાંથી નીકળ્યા હતા ને અત્યારે પહોંચી ગયા જામનગર ને હવે જામનગરથી સીધું આપણે આવવાનું ચોટીલા અને ચોટીલાથી સીધું રાજકોટ ને પછી સીધું આપણું ગામ આવી જવાનું છે અહીંયા જો આપણી જર્ની પહોંચી ગઈ છે જામનગરની અંદર તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વિડીયોમાં જોતા જાઓ આગળ આગળ માહિતી બધી કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ અત્યારે એટલે બહાર તો નીકળતા જ નથી આ ગાડીની અત્યારે નક્કી કરી કે શાક રોટલી જમવી કે પછી નાસ્તો કરવો હા મિત્રો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચોટીલાની અંદર ને જમવાનો હોલ્ડ કરી દીધો છે તડકો ભૂખા કાઢે છે ચાલો જાય થોડા ઘણા બધા નાસ્તો કરી લઈ જો અહીંયા લીંબુ શરબત ને એવું બધું છે આનંદ લીંબુ શરબત પીવો હોય તો ચાલો જે જેને નાસ્તો કર્યો બધા નાસ્તો કરી લઈ જમી ખાવીને ફરી પાછા અહીંથી આપણે નીકળી જઈએ આપણા ઘર તરફ જવા માટે તો ચાલો હવે બધા પેલા નાસ્તો કરી લઈએ ફૂલ તડકો લાગી ગયો છે બધાને આને ફૂલ તડકો બેસી ગયો મગજમાં જો તો ચાલો આપણે પણ હવે નાસ્તો કરી લઈએ વિજય છોકરી લીંબુ શરબત પીવો જો આપણે જેતપુર પહોંચી ગયા છે અત્યારે અને બધા ઠાકી થઈ ગયા એકદમ કમ્પ્લીટ જો બધા હાવ લંગાઈ ગયેલ થઈ ગયા ખીચડી જેવા
આ જો બધાના મોઢા જો થઈ ગયા આવે જો આ તડકાના લૂ ના છે ને લૂ લાગી ગઈ બધાને જો આ બધા જો બોલતા બંધ થઈ ગયા જો આ તો આવે બધા બધાને તડકો મગજમાં બેસી ગયો હોય એટલા ગીત વગાડતા હતા ને તોય બધા બોલતા બંધ થઈ ગયા નકર તો ગીત જેમ આપણે વગાડીને ગાતા દેખાડો કરતા ડિસ્કો કરતા બધા થાકીને થઈ ગયા એકદમ કમ્પ્લીટ જો ઘરે પૂછતા તો બધા લગભગ હાવ કમ્પ્લીટ થઈ જાય થાકીને આપણે જો જેતપુર તો પહોંચી જ ગયા છે તો ત્યાંથી આપણી ગાડી પડી લઈને સીધા આપણે જાય છે ઘર તરફ રવાને સીધા થવાનું હોય કેમ કે આપણે હવે હાવ થાકીને થઈ ગયા છે કમ્પ્લીટ નહીં જો હવે એ બોલે જો તો ચાલો જેતપુર પહોંચી ગયા છે આપણી ગાડી લઈને આપણે હવે ઘર તરફ રવાના થઈને ફરી પાછા મળીએ